નમસ્કાર મિત્રો. દોસ્તો, આ અગાઉ આપણે પ્રિવ્યુઇંગ પાર્ટ 1 અને પાર્ટ 2માં પ્રિવ્યુઇંગ શું છે અને પ્રિવ્યુઇંગની પ્રેક્ટિકલ એક્સરસાઇઝ આ બંને બાબતો ઉપર વિચાર કર્યો. અને ત્યારે આપણે પ્રિડિક્શન્સ કેવા કેવા થઈ શકે એ પણ જોયું કે કેવી કેવી પૂર્વધારણાઓ આપણે બાંધી શકીએ. હવે આપણે જ્યારે પ્રિવ્યૂ કરી લીધો છે ત્યારે આપણે હવે એ નક્કી કરવું જોઈએ કે મારો વાંચવાનો હેતુ શું છે. કારણ કે પ્રિવ્યૂ કર્યા પછી આપણને ખબર છે કે આ ટેક્સ્ટની અંદર આ પ્રકારની બાબતો છે અને જો મારો વાંચવાનો હેતુ એ પ્રકારનું વાંચન કરવાનું હોય તો મારે આગળ વધવાનું છે. એટલે તમે જ્યારે પૂર્વાવલોકન, પ્રિવ્યૂ અને પૂર્વ નિર્ધારણ એટલે કે પ્રેડિક્શન આ કરી લ્યો ત્યાર પછી તમારું વાંચવાનો હેતુ નક્કી થાય અને એક વખત એ પર્પસ સેટ કરી દઈએ એટલે આપણે વાંચવામાં આગળ વધી શકીએ. ત્યાર પછી આપણે આગળની સ્ટ્રેટેજી ઉપર જવાનું થાય. પણ આ હેતુ કેવો હોઈ શકે, કેવા કેવા પ્રકારના હેતુઓ હોઈ શકે મિત્રો? તો એને માટે વિચારીએ કે સૌથી પહેલી તો એ વાત છે કે હું જે માનું છું, મારી જે માન્યતા છે એ માન્યતાને કન્ફર્મ કરવા માટે, મારી બિલીફને કન્ફર્મ કરવા માટે, મારી માન્યતાની પૂર્તિ કરવા માટે હું વાંચું છું. એટલે મારો એક હેતુ એ બિલીફને કન્ફર્મ કરવાનો છે. બીજો હેતુ એ હું બસ આનંદ માટે વાંચું છું, ફન માટે વાંચું છું, જસ્ટ ટુ હેવ અ ફન. અને ત્રીજો હેતુ થાય કે હું અભિપ્રાયના સંશોધન માટે વાંચું છું. આ બાબત ઉપર જુદા જુદા લોકોના જુદા જુદા અભિપ્રાયો હશે અને કોણે આ બાબતે શું કહ્યું છે એ જાણવા માટે હું આ ટેક્સ્ટ વાંચી રહ્યો છું. કેટલીક ટેક્સ્ટ આપણે ફેક્ટ મેળવવા માટે, હકીકતોની પ્રાપ્તિ કરવા માટે વાંચતા હોઈએ છીએ. સાચું શું છે, કઈ કઈ ફેક્ટ છે? દાખલા તરીકે હિસ્ટ્રી વાંચતા હોઈએ તો એ હકીકતની પ્રાપ્તિ માટે છે. વિજ્ઞાન વાંચતા હોઈએ તો એ હકીકતની પ્રાપ્તિ માટે છે, ફેક્ટ્સ મેળવવા માટે છે. સંશોધનો વાંચતા હોઈએ તો ફેક્ટ્સ મેળવવા માટે છે. હા, સંશોધનમાં અભિપ્રાયો માટે પણ ખરું. અને કેટલીક વખત આપણે નવી માહિતીની પ્રાપ્તિ માટે વાંચતા હોઈએ છીએ. આપણે એક લેવલ સુધી જાણીએ છીએ અને એ લેવલથી આગળ આપણે જવા માંગીએ છીએ. એટલે એ બાબતમાં હું અહીંયા સુધી છું અને હવે પછી મારે શું જોઈએ છે એ નવી માહિતી, ન્યૂ ઇન્ફોર્મેશન લર્ન કરવા માટે આપણે વાંચતા હોઈએ. કે ઘણી વખત આપણે જે લખ્યું છે એ લખાણને રિવ્યૂ કરવા માટે, લખાણનું પુનરાવલોકન કરવા માટે વાંચતા હોઈએ છીએ. અને ખાસ કરીને તો જ્યારે આપણો હેતુ આપણે લખેલા લખાણને સુધારવાનો હોય, આપણે લખેલા લખાણને એક વખત જોઈ જવાનો હોય ત્યારે એ રિવ્યુઇંગ નોટ્સ એ મારો વાંચનનો હેતુ છે. જ્યારે આપણે કોઈ મોડ્યુલ્સ વાંચતા હોઈએ, કોઈ મેન્યુઅલ્સ વાંચતા હોઈએ ત્યારે આ મોડ્યુલ્સ કે મેન્યુઅલ્સ આપણે ઇન્સ્ટ્રક્શન પ્રાપ્તિ માટે વાંચીએ છીએ, સૂચના મેળવવા માટે વાંચીએ છીએ કે હવે શું કરવું, આના પછી શું થાય, કયા કયા સ્ટેપ હોઈ શકે, આમ આ પ્રક્રિયાઓમાં શું શું આવે. દાખલા તરીકે રેસીપી છે એ શું છે? તો દે આર ધ ઇન્સ્ટ્રક્શન્સ. એટલે આપણે ઇન્સ્ટ્રક્શન્સ પ્રાપ્તિ માટે વાંચીએ છીએ. અને ઘણી વખત આપણે વોકેબ્યુલરી સ્ટ્રેન્થન કરવા માટે, નવા શબ્દોની પ્રાપ્તિ માટે, નવા શબ્દોની સમજૂતી માટે, કોઈ શબ્દને સમજીને એનો અર્થગ્રહણ કરવા માટે આપણે વાંચીએ છીએ. તો આમ કન્ફર્મેશન ઓફ બિલીફ, ફન, ઓપિનિયન ડિસ્કવરી, ફેક્ટ ફાઇન્ડિંગ, લર્નિંગ ન્યૂ ઇન્ફોર્મેશન, રિવ્યુઇંગ નોટ્સ, ગેટિંગ ઇન્સ્ટ્રક્શન્સ અને લર્નિંગ ન્યૂ વોકેબ્યુલરી આ આપણા વાંચનના હેતુઓ થાય.
મિત્રો, વાંચવાનો તમારો જે હેતુ છે, તમે જે રીતે વાંચો છો ને એને એ આકાર આપે છે. એટલે તમે અભ્યાસ કરો છો ત્યારે તમે શું કરો છો? તમારી સામગ્રીને સમજવા માટે, યાદ રાખવા માટે તમારું જે વાંચન છે ને એ ધીમું છે, દરેક શબ્દોને સમજે એ પ્રકારનું છે, યાદ રાખવા માટેનું તમે ધીમે 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 વાંચો છો. એટલે રીડિંગ ફોર ધ પર્પઝ ઓફ સ્ટડી ઇઝ ડિફરન્ટ દેન રીડિંગ ફોર ફન. મનોરંજન માટે વાંચતા હોઈએ કે ઉપર છલ્લી સામગ્રીનું વાંચન કરતા હોઈએ ત્યારે માનો કે આપણે કોઈ એક ફેન્ટસી બુક વાંચીએ છીએ, કાર્ટૂન વાંચીએ છીએ, મનોરંજન માટે વાંચીએ છીએ, અને ત્યારે તમે જુઓ જે ટેક્સ્ટ બુક વાંચતા આપણને ઘણો મોટો સમય લાગે, એમ કહું કે આખું સેમિસ્ટર વીતી જાય, એટલા જ પાનાની એક વાર્તાની ચોપડી વાંચતા આપણને એક દિવસ પણ ન થાય એવું બને. હેતુ નક્કી કરીએ ને એટલે સમયની બચત થાય છે. જો તમે જાણો છો કે તમે શા માટે વાંચો છો તો તમે નથી વાંચવી, નથી જોઈતી એવી સામગ્રીની પાછળ સમય નહીં બગાડો. એટલે મારે શું જોઈએ છે, મારે શું કરવું છે, ઇફ આઈ એમ કન્ફર્મ અબાઉટ વોટ આઈ વોન્ટ, આઈ વિલ નોટ વેસ્ટ ધ ટાઈમ. ઓકે, હેતુ નક્કી કરીએ એટલે આપણી સમજ, આપણી અન્ડરસ્ટેન્ડિંગ એકદમ ક્લિયર થઈ જાય કે મારે શું જોઈએ છે. તમે ખાતરી કરો કે તમે જે વાંચ્યું છે એમાંથી તમે વધુ મેળવવાના છો. તમને એ માહિતી ઉપર ધ્યાન કેન્દ્રિત કરવામાં અને વધુ સારી રીતે સહાય કરવા માટે તમારું આ પર્પસ સેટ કરવાનું કાર્ય જે છે એ બહુ મદદરૂપ થશે મિત્રો. હવે આખી વાત એવી છે કે જેમાં આપણે આ આપણું જે વાંચન છે એને સરળ અને ફળદાયી બનાવવું છે, ઇઝી થાય. આપણે વાંચીએ તો ઇઝીલી વાંચી શકાય અને ફ્રૂટફુલ થાય, પ્રોડક્ટિવ થાય. એને માટે આપણે શું કરીશું કે આ જે માહિતી આપણી પાસે રજૂ થઈ છે એને આપણે આપણા પ્રાયોર નોલેજની સાથે જોડીએ. એટલે નવું જ્ઞાન અને આપણી પાસે રહેલું જે પૂર્વ જ્ઞાન છે આ બંનેને આપણે જોડીએ છીએ. આ બંને તથ્યોને આપણે એનો સમન્વય કરીએ છીએ ત્યારે શક્ય છે કે બંને એક જ દિશામાં જતા હોય, એ બંને જે કહે છે તે સમાન હોય. કેટલીક વખત એવું પણ બને કે બંને તથ્યો વિરુદ્ધ દિશામાં જતા હોય, એક કરતા અલગ પડતા હોય, ત્યારે આપણને જુદી જુદી માન્યતાઓ શું હોઈ શકે એની જાણ થાય. કદાચ પૂર્વાનુભવ ખોટો હોય તો પણ ખબર પડે, અને કદાચ અત્યારની વાત છે એ વિસંગત હોય તો પણ ખબર પડે. એટલે આપણે એક કામ કરીએ, એક એવો ચાર્ટ બનાવીએ કે જે ચાર્ટની અંદર આપણે એમ કહી શકીએ કે હું શું જાણું છું, મને શું જોઈએ છે, મારે શું મેળવવું છે, વોટ આઈ નો એન્ડ વોટ આઈ વોન્ટ ટુ નો. અને એ વાંચી લીધા પછી મને શું મળ્યું એ સુસંગત હતું, અસંગત હતું, એ જ દિશામાં લઈ જનારું હતું, જુદી દિશામાં લઈ જનારું હતું. એ તમને આને કારણે એક ચિંતન તમારું બહુ સ્પષ્ટપણે ઉભરી આવશે મિત્રો. આ બધા માટે બહુ મહત્વની બાબત છે આસ્કિંગ એન્ડ આન્સરિંગ ધ ક્વેશ્ચન્સ ટુ યોરસેલ્ફ. આપણે આપણી જાતને પ્રશ્નો પૂછીએ અને જવાબ આપીએ. જે શા માટે? તો કે કેટલાક શબ્દો એવા છે કે જેને આપણે વાંચીએ છીએ ને સીધા જ આપણે સમજી શકીએ એવું નહીં બને, અથવા તો એ શબ્દને આપણે વ્યાખ્યાયિત કરવો છે, એ શબ્દને સમજવો છે, એ શબ્દને બરાબર સાચી રીતે આપણી મેમરીની અંદર મૂકવો છે, ત્યારે આવા અજાણ્યા શબ્દોની વ્યાખ્યા કરવા માટે આપણે આપણી જાતને પ્રશ્ન પૂછવાનો અને જવાબ આપવાનો મહત્વનો છે.
એટલું જ નહીં, કેટલાક ફકરાઓ વાંચ્યા પછી આપણે એ ફકરો બહુ સ્પષ્ટ ન થતો હોય તો એને સ્પષ્ટ કરવા માટે અને એમાં રહેલા મુખ્ય વિચાર જે છે, મેઇન કોર પાર્ટ જે છે, એને શોધવા માટે આપણે આપણી જાતને પ્રશ્ન પૂછીએ અને એનો જવાબ આપતા હોઈએ છીએ મિત્રો. આ ઉપરાંત આપણે જ્યારે વાંચીએ છીએ ત્યારે ટેક્સ્ટ જે રીતે ઓર્ગેનાઇઝ થઈ છે, ટેક્સ્ટનું જે રીતે ગોઠવણી કે આયોજન કર્યું છે, એ જરા જુદી રીતે મૂકીને આપણે આપણી જાતને પ્રશ્ન પૂછીએ અને આ આયોજન, આ ઓર્ગેનાઇઝેશન જે ટેક્સ્ટનું છે, જે રીતે ટેક્સ્ટની ગોઠવણી કરી છે, એ પાછળ લેખકનો હેતુ શું છે એ વિશે આપણે આગાહી કરીએ અને એવું બને કે એમાં આપણે સુધારા કરી શકીએ કે એની પુષ્ટિ કરી શકીએ. વાંચીએ, ફરીથી વાંચીએ. વાંચતા વાંચતા આપણે કેટલીક વખત, જો પ્રશ્નો બંને વખત થાય, વાંચી લઈએ ત્યાર પછી અને વાંચતા વાંચતા, તો આ બંને રીતે જે પ્રશ્નો થાય છે એ ક્યાં થયા અને એને આધારે મારે હવે શું જોઈએ છે એના ઉપર જવા માટે, એ વાંચવા માટે આ પ્રશ્નનો જવાબ આપણને દોરશે, પ્રેરશે. મિત્રો, કેટલાક પ્રશ્નો આપણે લઈએ જે નમૂનાના પ્રશ્નો તરીકે હોય કે જે તમે તમારી જાતને પૂછો અને તમારું વાંચન ફળદાયી થાય. સૌથી પહેલી વાત એ કે શબ્દ જ્યારે આપણી સમક્ષ અજાણ્યો આવે ત્યારે આપણે એનો અર્થ આપણું મગજ પૂછે છે. એટલે કેટલીક વખત આપણે એને અવગણીએ છીએ, પણ એ અવગણવાને બદલે આ શબ્દનો અર્થ શું, એટલે કોઈ પણ અજાણ્યા શબ્દનો અર્થ શું છે એ પ્રશ્ન આપણે માટે થાય. બીજું, એ પ્રશ્નની વ્યાખ્યા, જો એ ટર્મ વ્યાખ્યાયિત કરી શકાય તેવી હોય તો એ વ્યાખ્યા મારે કરવી છે. પછી એ વ્યાખ્યા સ્ટાન્ડર્ડ ડેફિનેશન હોય કે અહીંયા જોવા મળતી ઓપરેશનલ ડેફિનેશન હોય, એને માટે મારે જે રીડિંગ ક્લૂઝ છે, એ રેફરન્સીસ છે, લેખકે જે મૂક્યા છે આપણે માટે ક્લૂઝ, એ ક્લૂઝ, કોન્ટેક્સ્ચ્યુઅલ ક્લૂઝ, એનો આપણે ઉપયોગ કરવો જોઈએ. અને એ ઉપયોગ હું ક્યાં કરી શકું, આવા કોન્ટેક્સ્ચ્યુઅલ ક્લૂઝ ક્યાં છે એ મારે શોધી કાઢવું જોઈએ. મિત્રો, ઘણી વખત એવું બને કે એક શબ્દના એક કરતાં વધુ અર્થ હોય, ત્યારે આપણને મૂંઝવણ થાય કે અહીંયા કયા અર્થનો ઉપયોગ કરવામાં આવે છે. અને ઘણી વખત લેખક કોઈ ચોક્કસ હેતુસર ચોક્કસ શબ્દ પ્રયોજતા હોય છે. તો જ્યારે આપણે એને બરાબર વાંચીશું, રીરીડ કરીશું, કોન્સન્ટ્રેટ કરીશું, ફોકસ કરીશું, ત્યારે આપણને એનો અર્થ સમજાશે. ઘણી વખત આપણે ડિક્શનરી કે થિસરસનો ઉપયોગ કરીને પણ એના જુદા જુદા અર્થોમાંથી કયો સૌથી વધુ બંધ બેસતો છે એ જોવાનો પ્રયત્ન કરીએ. અને ટેક્સ્ટના પેસેજની અંદર લેખક કયા મુદ્દાને ધ્યાનમાં લઈ રહ્યા છે, આનું જે ટોપિક સેન્ટેન્સ કે મેઇન આઈડિયા એ આખા પેસેજમાં ક્યાં છે, પેસેજની અંદર કોઈ એક કે બે વાક્ય એ મુખ્ય વિચાર તરીકે હશે, એ આપણે ફાઇન્ડ આઉટ કરવાનો છે કે આનો મુખ્ય વિચાર શું છે. આ લખવા માટે, આ કહેવા માટે લેખકનો હેતુ શું છે? એનો હેતુ કોઈ એક વાર્તા કહેવાનો છે, કોઈ એક બાબતને સમજાવવાનો છે, કોઈ બાબતની જાણ કરવાનો છે, સમજૂતી આપી અને તમને ગળે ઉતરાવવાનો છે, ડિસ્ક્રિપ્શન કરવાનું, વર્ણન કરવાનું છે, શું છે? એ આપણને બરાબર વાંચ્યા પછી એ સમજાવવું જોઈએ ને આપણે આપણી જાતને પૂછીએ કે ખરેખર લેખકે આ લખ્યું એ પાછળ એનો હેતુ શું હતો. એણે જે આખો પેસેજ ઓર્ગેનાઇઝ કર્યો, ક્યાં બોલ્ડ મૂક્યા, ક્યાં ઇટાલિક મૂક્યા, ક્યાં અવતરણો મૂક્યા,
એ શા માટે અવતરણ મૂક્યા, એ શા માટે બોલ્ડ કર્યું, શા માટે અંડરલાઇન કર્યું, આ આલેખન એની સાથે લેખકનો હેતુ કયો છે, એ શું જોડાયેલું છે. તમે જુઓ કે આપણે ઓવરઓલ જો સામગ્રીને જોતા હોઈએ તો એનું પેરાફ્રેઝિંગ, એને સમજવાનો પ્રયત્ન, એને બરાબર ટૂંકમાં રજૂ કરવાની જે વાત છે એ કેવી રીતે કરીએ, એને માટેના પ્રશ્નો જે છે એ આપણે એમ કહીએ કે ભાઈ આ લખાણ લગભગ તો આ છે. આ લખાણમાં વર્ણન, આ બાબતનું વર્ણન છે, આ કોન્સેપ્ટની સમજૂતી આપવામાં આવી છે, શું છે એના મુખ્ય મુદ્દાઓ, એનો મૂળભૂત વિચાર કે જેને આપણે કહીએ ને થીસીસ, એ શું છે, લેખક શું કહેવાનો કે સાબિત કરવાનો પ્રયત્ન કરે છે. તમે અહીંયા મુકાયેલા બધા શબ્દો એટલે તમારો શબ્દ ભંડોળ એ બરાબર છે, તમે સમજી શક્યા છો અહીંયાના શબ્દોને, કે અહીંયા મુકાયેલી જે વિભાવનાઓ છે એ વિભાવનાઓને સમજી શકાય છે. ઓર્ગેનાઇઝેશનની અંદર ડાર્ક, ઇટાલિક, અંડરલાઇન્ડ આ હતા તો શા માટે હતા? ટાઇટલ્સ, સબટાઇટલ્સમાં વિભાજન હતું, મુદ્દાઓના સ્વરૂપે વાત મૂકવામાં આવી હતી, એ લેખન સામગ્રીને કઈ રીતે ગોઠવવામાં આવી હતી, અને આ લેખન સામગ્રીની હકીકત એ શું હતી? આખી સામગ્રી એ ફેક્ચ્યુઅલ હતી, હકીકત આધારિત હતી, સૈદ્ધાંતિક હતી, સમસ્યાલક્ષી હતી, દલીલો હતી કે અભિપ્રાયો હતા? મુખ્ય વિચારને ટેકો આપવા માટે કોઈ મુદ્દાઓ રજૂ થયા હતા? જો એ મુદ્દાઓ રજૂ થયા હોય તો એમાં સૌથી મહત્વના મુદ્દાઓ કયા કયા હતા? અને આ મુદ્દાઓને આપણે સૂચિબદ્ધ કરીએ. ટેક્સ્ટમાં કઈ કઈ ધારણાઓ કરવામાં આવેલી હતી, અને આ ટેક્સ્ટ તમારી વાંચન સામગ્રીની સાથે એ જ લાઈનમાં આગળ વધે છે, એ જ દિશામાં છે કે વિરોધાભાસ છે? તમે વાંચન સામગ્રી સાથે સંમત છો કે અસંમત છો? આ ઘણી બધી બાબતના ઘણા બધા પ્રશ્નો મિત્રો, એ આપણે આ પ્રત્યેક પ્રશ્ન, આમાંથી તમે 10-15 પ્રકારના જુદા પ્રશ્નો તારવી અને એના ઉપર એક પેરેગ્રાફ, એક પાનું, એક નાનકડી પુસ્તિકા એ વાંચી અને આ પ્રશ્નોના જવાબો લિખિત સ્વરૂપમાં જો આપવાનો પ્રયત્ન કરશો ને તો ખરેખર ખૂબ 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 ઉપયોગી થશે મિત્રો. અને હવે પછીના મોડ્યુલમાં આપણે આવીશું કેટલીક પ્રૂવન રીડિંગ ટેકનિક્સ ઉપર, અને એમાં ખાસ આપણે સ્કીમિંગ અને સ્કેનિંગની વાત કરવાના છીએ. તો ત્યાં સુધી બાય. થેન્ક યુ વેરી મચ.